અય તમને કહો, હા આ પાગલ માણસો કેવા હોય? મારી આમ ટગર ટગર જોવો છો, કયો ને પાગલ માણસો કેવા હોય? શું કેવા હોય? માણા જેવા માણા જ હોય, એમાં કઈ ફેરફાર ન હોય, ખાલી મગજ ઓછો હોય બસ. તો પછી આપણને કઈ રીતે ખબર પડે કે માણસ પાગલ છે? અરે શું કઈ રીતે ખબર પડે? એની હારે વાતચીત કરવી ને એનો કોમન સેન્સ જોઈએ એટલે ખબર પડી જાય ઈ પાગલ છે કે નહીં એમ. તો પછી મને કઈ રીતે ખબર પડે કે હું પાગલ છું કે નહીં? હું કહું હો, જો તે મારી ઓફિસ જોઈ છે ને? હા જોઈને. હા તે જા મારી ઓફિસે જા અને ત્યાં જઈને જો હું શું કે નહીં. સારું વાંધો નહીં, હમણાં હું ફટાફટ જોઈને આવું. હા મને ખબર પડી ગઈ કે તમારો કહેવાનો મતલબ શું છે એમ. તમારો કહેવાનો મતલબ એમ છે ને કે જો હું પાગલ હોત તો તમારી ઓફિસે જઈને ચેક કરત કે તમે ઓફિસે છો કે નહીં. હમ. પણ હું પાગલ નથી. હું તમારી ઓફિસે નહીં જાઉં, હું અહીંયાથી ફોન કરીને પૂછી લઈ કે તમે ઓફિસે છો કે નહીં. લાવો ને તમારો ફોન આપો ને, હું પૂછી લઉં તમે છો કે નહીં ઓફિસે. મારા ફોનમાં બેલેન્સ નથી ને એટલે હો.